નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ટેટ ટાટ પાસ કરી રહેલા ઉમેદવારોએ ગઈકાલે ગાંધીનગરમાં આ સરકારની જે બેસવાની જગ્યા છે સચિવાલય ત્યાં હલ્લો બોલાવ્યો હતો। તેઓની એક જ માંગણી છે કે સરકાર જે જ્ઞાન સહાયક યોજના લાવી છે તે 11 મહિનાના કરાર આધારિત છે અને શિક્ષક ક્યારે કરાર પર ના હોય। શિક્ષકનું કામ છે નાના બાળકોની કેળવણી કરવાનું અને તેમનું કામ છે તે બાળકોનો સારો ઉછેર કરવાનું। તેથી આ શિક્ષકોને કાયમી નોકરી મળવી જોઈએ, પરંતુ આ નઠોર જે સરકાર છે તે તેમની વાત નથી સાંભળી રહી તેવા તેમના આરોપ છે અને તેઓનું કહેવું છે કે 15મી તારીખે સરકારે કહ્યું હતું કે નવું ભરતી કેલેન્ડર બહાર પાડીશું, પરંતુ હજી સુધી તેની કોઈ પણ પ્રકારની જાહેરાત નહોતી થઈ। તે કારણસર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, વિદ્યાર્થી નેતા હોય યુવરાજસિંહ જાડેજા અને ટેટ ટાટ પાસ કરી રહેલા ઉમેદવારો તેઓએ ગઈકાલે કોલ આપ્યો હતો કે સચિવાલયનો ઘેરાવ થશે અને આ ઊંઘતી સરકારને જગાડવામાં આવશે। પરંતુ આ સરકાર છે તે ફફડી છે અને તેમણે પોલીસને આગળ કરી છે તેવો આરોપ આ વિદ્યાર્થીઓ જ લગાવી રહ્યા છે। અને આ સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આજે આ આંદોલનનો બીજો દિવસ છે। સચિવાલયનો ગેટ નંબર 1 છે ત્યાં બહારની જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત નાખી દેવામાં આવ્યો છે, કેમ કે એક વાત એવી સામે આવી રહી છે કે જે ઉમેદવારોને ગઈકાલે ડિટેન કર્યા હતા તેઓ ફરી એક વખત આજે આ સચિવાલયનો ઘેરાવ કરી શકે અને સરકારને, મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને જગાડવાનો પ્રયાસ કરી શકે। ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે દ્રશ્યો જોઈને ગુજરાતના લોકો હચમચી ગયા છે, કેમ કે પોલીસ દ્વારા તેમને ટીંગાટોળી કરવામાં આવી હતી, તેમને ઢસડવામાં આવ્યા હતા, ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા તેવા આ ઉમેદવારો આરોપ લગાવ્યા હતા। અને આ દ્રશ્યો લોકોએ અલગ અલગ માધ્યમો દ્વારા જોયા અને ત્યારબાદ લોકો સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા હતા। આ વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે અમે કોઈ આતંકવાદી નથી, પરંતુ અમે અમારા હકની લડાઈ લડી રહ્યા છે અને અમારી એક જ માંગણી છે કે સરકારે જે જાહેરાત કરી છે કે આ જે ભરતી છે તે કાયમી ધોરણે થશે, પરંતુ સરકાર હજી સુધી તેમની વાત પર આવી નથી ને તેમની વાત છે તે અલગ અલગ રીતે કહી રહી છે। તેઓ ત્યાં સુધી કહ્યું કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તેઓ અનેકવાર ફોન પર સંપર્ક કર્યો છે। આ સરકાર જે ઊંઘતી સરકાર છે, જે કહેવાય છે સંવેદનશીલ અને મૃદુ ને મક્કમ જે મુખ્યમંત્રી છે, પરંતુ મુખ્યમંત્રી પણ તેમની વાત નથી સાંભળી રહ્યા અને 100થી વધારે પત્રો તેઓએ આ સરકાર અને જવાબદાર અધિકારીઓને લખ્યા છે, પરંતુ તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આ વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો। તે કારણસર હવે તેઓ અકળાઈ ગયા છે અને તેઓની માંગણી પર હજી સુધી અડગ છે, પરંતુ જે આ સરકાર આ સચિવાલયમાં બેસી છે તે સરકારના કાન નથી, તે સરકાર બહેરી થઈ ચૂકી છે અને આ વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે પોતાના હક માટે લડી રહ્યા છે, તેમ છતાં આ લોકો જાગી નથી રહ્યા। આજે આંદોલનનો બીજો દિવસ છે અને આ વિદ્યાર્થીઓ છે તે આ સરકારની ઇજ્જતના ધજાગરા ન ઉડાડે અને લીરા ન ઉડાડે તે માટે પોલીસને આગળ કરી છે અને પોલીસને અહીંયા ચુસ્ત બંદોબસ્ત દરેક ઠેકાણે ગોઠવી દેવામાં આવ્યો છે। હવે જોવાનું તે રહેશે કે આ જે વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે તેઓની લડાઈ ક્યાં સુધી ચાલુ રહે છે અને સરકારનું પણ જોવાનું રહેશે કે જે દાવા તો વારંવાર કરે છે સંવેદનશીલતાના, પરંતુ આ ગુજરાતના છોકરાઓ છે, આ સરકારનું કામ છે માય બાપનું આ બાળકોનું ધ્યાન રાખવાનું, પરંતુ તેમને ટીંગાટોળી કરવામાં આવે છે, ફટકારવામાં આવે છે અને ઢસેડવામાં પણ આવીએ છે। જોઈએ હવે આજના દિવસે આ સરકાર આ બાબતે જાગે છે કે નથી જાગતી અને આ હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રોડ ઉપર રજળી રહ્યા છે કેવળ તેમના ભાવિ માટે, તેમના ભવિષ્યના ઉજ્જવળ માટે, ત્યારે આ સરકાર ક્યારે જાગે છે। કેમેરામેન જૈન ડાફડા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા